ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદમાં તેઓ યુસીસી મામલે મોટી જાહેરાત કરી હતી। આ અંગે રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ તેના અધ્યક્ષ તેમજ સભ્યમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી 45 દિવસમાં સરકારને નિર્ણય સોંપશે। આ કમિટી કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે। આ કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે। કમિટીમાં પોતાનો સમાવેશ કરવાને લઈને સુરતના સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફે નિવેદન આપ્યું છે, જેમાં યુસીસી સમિતિમાં પોતાનો સમાવેશ કરવા મામલે તેમણે રાજ્ય સરકારને આભાર માન્યો હતો અને તેમણે ગુજરાતમાં યુસીસી લાગુ થવાથી શું ફાયદા થશે તે અંગે પણ જણાવ્યું હતું। નમસ્કાર, હું ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર્તા સુરતથી। હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે। હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ। મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ, એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા, તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।